અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલેશન અંગે મોટા સમાચાર। ચંડોળા ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે। ગુજરાત હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવી છે। આ ડિમોલેશન માટે સ્ટે અરજી કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે અને હાઈકોર્ટે તમામ મુદ્દાઓ ટાંક્યા બાદ સ્ટે અરજી ફગાવી છે। ચંડોળામાં ડિમોલેશનની કામગીરી યથાવત જ રહેશે। ચંડોળામાં નહીં અટકે ડિમોલેશનની કામગીરી। સ્થાનિકોએ હાઈકોર્ટમાં ડિમોલેશન સ્ટે મુદ્દે અરજી કરી હતી, જો કે સ્થાનિકોની અરજી હાઈકોર્ટે ફગાવી છે। કામગીરી ડિમોલેશનની યથાવત રાખવા માટેનો ઓર્ડર હાઈકોર્ટનો। તો આ જ મુદ્દા પર સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। વિગત સાથે મૌલિક પાસેથી જાણીએ। મૌલિક, જે પ્રકારે અત્યારે ચંડોળામાં ડિમોલેશનની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, ઘણા બધા પોલીસ અધિકારીઓ અને સાથે થોડીવારમાં ગૃહ રાજ્યમંત્રી પણ પહોંચવાના છે। ગુજરાત હાઈકોર્ટમાં સ્થાનિકોએ જે સ્ટે માટે અરજી કરી હતી, હવે તે સુનાવણી પણ પૂર્ણ થઈ અને સ્ટે અરજી પણ ફગાવી છે। શું પરિસ્થિતિ અત્યારે ઘટના સ્થળની ત્યાંની જાણીએ અને કેટલા લોકો ત્યાં હાજર છે? ડિમોલેશનની કાર્યવાહી કયા તબક્કે છે હાલ? મૌલિક, આપને મારો અવાજ આવી રહ્યો છે? પણ ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે। ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં અહીંના કેટલાક લોકોએ અરજી છે તે કરી હતી અને લગભગ 1.5 કલાક જેટલી સુનાવણી છે તે ચાલી હતી। આ 1.5 કલાકની સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે અરજદારની અરજી છે તે નકારી દીધી છે। સાથે સાથે અત્યારની એની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલ અહીંયા જે કોર્પોરેશનના કમિશનર છે તે આ ઉપરાંત જેસીપી ક્રાઇમ બ્રાન્ચ છે તેઓ અહીંયા હાજર છે અને સમગ્ર પરિસ્થિતિ છે તેનો તાગ મેળવી રહ્યા છે। થોડી વાર પહેલા જ આ જગ્યા પર જે ડીજીપી વિકાસ સહાય છે તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિ છે તેનો તાગ છે તે મેળવ્યો હતો। દ્રશ્યો છે તે બતાવીશ કે કઈ રીતના અહીંયા જે કામગીરી છે તે કરવામાં આવી છે। અત્યારે સંપૂર્ણ જે અહીંયા બાંધકામ હતા ગેરકાયદેસર તેને તોડી પાડવામાં આવ્યા છે અને કોર્પોરેશનના અધિકારીએ પણ કહ્યું કે જેઓ તેમને લગભગ 2000 થી 2500 જેટલા અહીંયા ઘરો છે તે આઈડેન્ટિફાઈ કર્યા હતા અને તેમાંથી 50% જેટલી કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે। એટલે હજુ 50% જેટલી કામગીરી છે તે બાકી છે અને આવનારા સમયમાં આ 50% જેટલી કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે। બપોરના સમયે પણ અહીંયા જેસીબી જે મશીન છે તેની મદદથી અલગ અલગ જે અંદરના વિસ્તારો છે ત્યાં જે મકાનો છે ગેરકાયદેસર તેને તોડવા માટેની કામગીરી અત્યારે ચાલી રહી છે। બીજી બાજુ રાતના સમાચાર એ છે કે ગુજરાત હાઈકોર્ટમાં જે અરજદારોએ અરજી કરી હતી તે અરજીને કોર્ટે નકારી દીધી છે। જી મૌલિક, જે પ્રકારે આપ જણાવી રહ્યા છો કે અત્યારે કોર્ટે તો અરજી નકારી છે, સ્ટે અરજી જે કરવામાં સ્થાનિકો દ્વારા આવી હતી એ અરજીને ફગાવી છે। સ્થાનિકોનું અત્યારે કોઈ વિઘ્ન આ ડિમોલેશનની કાર્યવાહી, આ દબાણ હટાવ કામગીરીમાં આવી રહ્યું છે ખરા? ત્યાંના સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે ખરા? અને બીજું કે આ વિસ્તારને જ્યારે મિની બાંગ્લાદેશ સમજવામાં આવે છે, એટલે ઘણા બધા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ આ વિસ્તારમાં ચંડોળા તળાવ આસપાસ રહેતા હતા। જે ઓર્ડર આપવામાં આવ્યો છે કે 48 કલાકમાં તેઓ તમામ અહીંયાથી ખાલી કરે, શું તેઓએ જગ્યા ખાલી કરી છે ખરી? ત્યાં શું પરિસ્થિતિ છે અને શું કહેવું છે સ્થાનિકોનું જે પહેલા રહેતા હતા અહીંયા? અહીંયા અત્યારે કોઈ હાજર નથી કારણ કે તમામ મકાનો છે તે પાડી દેવામાં આવ્યા છે। જે અહીંની વસ્તુઓ છે તે નાના બાળકો અથવા તો અહીંના લોકો છે તે લઈ જતા જોવા મળી રહ્યા છે। વાત કરીએ અહીંના લોકોને તો સવારે જ્યારે પોલીસનો કાફલો અને કોર્પોરેશનની ટીમ અહીંયા આવી હતી ત્યારે ખાસ કરીને અહીંના જે લોકો રહેતા હતા તેમને સૂચના આપી હતી કે તમે આ મકાન છે, આ જે ઘર છે, કાચા મકાનો છે તે ખાલી કરી દો અને તેના જ ભાગરૂપે આ ખાલી કરવાની કામગીરી છે મકાનો તે હાથ ધરાઈ હતી અને ત્યારબાદ આ તમામ મકાનો છે તે પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી।
અહીંયા કોઈ લોકોએ વિરોધ નોંધાવ્યો નથી, કારણ કે પોલીસનો બંદોબસ્ત જે પ્રમાણેનો હતો. 2000થી પણ વધારે પોલીસ કર્મીઓ, ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, એસઓજી સહિતની અલગ અલગ એજન્સીઓ પણ અહીંયા હાજર હતી. એટલે લોકો વિરોધ કરે તે પ્રમાણેની શક્યતા નથી અને તેના માટે જ કેટલાક અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ત્યાંથી પણ તેમને રાહત ન મળતા આખરે હવે જે 50% જેટલી કામગીરી બાકી છે તે કામગીરી આગળના 2 થી 3 દિવસમાં પૂર્ણ થશે તેવું જણાઈ રહ્યું છે. જી, ડીજીપી હાજર છે મૌલિક, ત્યાં પોલીસ કમિશનર પણ ત્યાં હાજર છે. થોડી વારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચવાના છે. નિરીક્ષણ માટે જ્યારે આ તમામ લોકો ત્યાં પહોંચી રહ્યા છે, કેવા પ્રકારનું નિરીક્ષણ, કયા કયા મુદ્દાઓ તેઓ નિરીક્ષણમાં આવરી લે તેવું લાગી રહ્યું છે? અને બીજું કે ત્યાંના જે સ્થાનિકો છે, જે ખરેખર કાયદેસર ત્યાં રહેતા હતા અથવા તો પછી અમદાવાદના જે સ્થાનિકો છે, વૈકલ્પિક તેઓ માટેની કોઈ વ્યવસ્થા અથવા તો તેઓના રહેઠાણ માટેની કોઈ વ્યવસ્થા કરાય છે ખરી? સ્થાનિકો સાથે કોઈ ચર્ચા, વાર્તાલાપ થયો છે ખરો સવારથી? અત્યારે થોડી વાર પહેલા ડીજીપી અહીંયા આવ્યા હતા. તેઓ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ત્યારબાદ તેઓ અહીંથી નીકળ્યા છે. રિલોકેટેડ કરવાની વાત છે તો કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી એ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું હતું કે આ તળાવ વિસ્તાર છે અને નિયમ પ્રમાણે તળાવ વિસ્તારમાં તમે કોઈ બાંધકામ છે તે ન કરી શકો ને તેના જ આધારે 2500 જેટલા લગભગ મકાનો છે તે આઈડેન્ટિફાઈ કર્યા હતા અને તેને પાડવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. એટલે એક પછી એક અધિકારીઓ અહીંયા પહોંચી રહ્યા છે. અત્યારે કોર્પોરેશનના કમિશનર છે તેઓ અને જેસીપી શરદ સિંઘલ છે તે પણ વિઝિટ કરવા માટે પહોંચી રહ્યા છે. પરંતુ જ્યારે કોર્પોરેશનના અધિકારીઓને સવાલ પૂછવામાં આવ્યો કે 15 વર્ષથી આ પ્રમાણે અહીંયા મકાનો બનેલા છે તો કોર્પોરેશન અત્યારે કેમ સફાળું જાગ્યું, એટલે એકબીજાને ખો આપતા કોર્પોરેશન અને પોલીસ જણાઈ આવ્યા હતા. જી, ધન્યવાદ મૌલિક, જાણકારી બદલ. સમગ્ર અપડેટ્સ મેળવતા રહેશું. તો ચંડોળા તળાવ કે જે ડિમોલેશનની કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે, ત્યાંના સ્થાનિકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી આ સ્ટે માટેની ડિમોલેશનના. એ સ્ટે અરજી હાઈકોર્ટે ફગાવી છે અને ડિમોલેશન યથાવત રાખવા માટેની ઓર્ડર હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યો છે. ચંડોળા તળાવ ડિમોલેશન અંગે આ મોટા સમાચાર. યુદ્ધના ધોરણે જ્યારે ડિમોલેશનની કાર્યવાહી ચંડોળામાં ચાલી રહી છે, સ્થાનિકોએ હાઈકોર્ટમાં ડિમોલેશન મુદ્દે સ્ટે અરજી કરી હતી. એ સ્ટે અરજી હાઈકોર્ટે ફગાવી છે.